હનુમાનજી દાદાની જય। અષ્ટભંજન હનુમાનજી મહારાજની જય। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। નરનારાયણ દેવની જય। સમસ્ત વિહાર ગામના પાટીદાર યુવક મિત્રો, સમસ્ત વિહાર ગામના નવયુવાન મિત્રો બધા સાથે મળી એક સુંદર રસ્તાનું આયોજન કરેલું છે। જે રસ્તાની અંદર અડચણરૂપ કંઈ પણ વસ્તુ હતી વિના સંકોચે ગામનું સારું સુખ હિત થાય। જતા આવતા રસ્તામાં યાત્રીઓ આવે, બહારગામથી વિહાર ધામ છે, આ ધામની અંદર યાત્રિકો પણ દર્શન કરવા આવતા હોય છે। તો આ ધામની અંદર ગામની પ્રવેશથી છેક ગામના ચોક સુધી કોઈ પણ યાત્રીને પણ તકલીફ ના પડે એવા સુંદર રસ્તાનું આયોજન કરેલ છે। ગામના તળાવથી ભાગોળ સુધી છેક વિહાર ગામની એન્ટ્રી સુધી કોઈ પણ જગ્યાએ અડચણરૂપ જેટલા જે રસ્તાની અંદર અડચણરૂપ રસ્તામાં કોઈ પણ ઝાડ હતા કે નડતરરૂપ વસ્તુ હતી એ સમગ્ર વસ્તુ દૂર કરી છે અને ગામને સુંદર રસ્તાનું આયોજન કર્યું છે। તે બદલ સમસ્ત પાટીદાર યુવક મંડળ અને સમસ્ત પાટીદાર ગામના જે યુવક છોકરાઓ જે કામ કર્યું છે એમને હું ધન્યવાદ આપું છું, બિરદાવું છું। જય સ્વામિનારાયણ। ઘનશ્યામ મહારાજની જય। ખૂબ જ સુંદર કાર્ય થઈ રહ્યું છે યુવાન મિત્રો દ્વારા। અત્યારે જે રસ્તામાં અને વિના સંકોચે દરેકના સાથ સહકારથી જેના જમીનો છે, ખેતર છે, રોડની આજુબાજુ જે જગ્યાઓ છે જે ખેડૂતોની છે એ ખેડૂત ભાઈઓએ આમાં ખૂબ જ સાથ સહકાર આપ્યો છે। કારણ કે જેને બી જમીન છે, કોઈનું દબાણ નથી છતાં રસ્તો મોટો થાય છે અને સાથે જોડે ઊભા રહી અને આ જે ખેતરમાં જગ્યાનો રસ્તો મોટો કરે છે એ જોડે ઊભા રહી ખેડૂત ભાઈઓ બી એમ કહે છે કે ભાઈ આપણા ગામનું સારું દેખાય, ખૂબ જ સુંદર રસ્તા થાય। એમાં એ જાતે બી સાથ સહકાર આપીને આ ગામના વિકાસમાં દરેક મિત્રોનો સાથ સહકાર મળે એ આશયથી ગામના યુવા મિત્રોએ આ કાર્ય સંભાળ્યું છે અને આ કાર્ય સફળ થશે। ગામમાં બી આ રીતે યોજના કરી ગામના બી વિકાસની કોઈ પણ વસ્તુ થાય એમાં દરેક મિત્રો સાથ સહકાર આપે એવી અભ્યર્થના। જય સ્વામિનારાયણ। નરનારાયણ દેવની જય। આજે યુવાનો જે રોડનું કામ સંભાળીને અત્યારે જે પ્લાન કરી રહ્યા છે, જ્યારે શરૂઆતમાં આપણે અહીંથી નીકળતા ત્યારે રસ્તો એટલો નાનો હતો। આજે એ રસ્તો ધીમે ધીમે કોઈ દબાણ નથી પણ બીજું વધારાનું ઘાસ ઝાડ ને બધું ઉગીને એ રસ્તો એટલો નાનો થઈ ગયો હતો કે અહીંયાથી 2 ગાડી પસાર કરવી હોય તો એક ગાડીને સાઈડમાં લેવી પડતી હતી। એની જગ્યાએ અથવા તકલીફ ના પડે, ગામને તકલીફ ના પડે, આવનારા અતિથિઓને તકલીફ ના પડે એટલે નવયુવાનોએ જોયું કે ભાઈ કોઈનું દબાણ બી આમાં નથી પણ રસ્તો જે છે એ ઘણો મોટો 100 ફૂટનો રસ્તો મળે એવો છે। તો દરેક મિત્રોએ કોઈને પણ નુકસાન ન થાય એ રીતે આ રસ્તાને ખૂબ જ મોટો અને સુંદર કર્યો છે। તે બદલ નવયુવાનો ખૂબ ખૂબ ધન્યવાદ। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। ઘનશ્યામ મહારાજની જય। જય સ્વામિનારાયણ। આ રસ્તો વિહાર ગામનું મોટું નાળિયું કહેવાય એવો આ રસ્તો હતો અને આખા ગામનો સવારથી સાંજ સુધી કોઈ પણ વ્યક્તિ એક વખતે આ રોડ ઉપર થઈને પસાર કાયમ થતો અને પોતાના ખેતરોમાં જતા અહીંથી આ નાળિયું શરૂઆતમાં આ નાળિયું 100 ફૂટની પહોળાઈવાળું હતું। આમાં 4 ગાડો એક સાથે જતો અને 4 ગાડો એક સાથે આવી શકતો હતો। ગામની ભેંસો ગૌચરમાં ચરવા માટે આ રોડેથી દરરોજ દણ જતું હતું ગાયોનું અને ભેંસોનું અને હાજે તરીને આ રસ્તાથી પાછું આવતું હતું। આ રસ્તામાં એટલી બધી ધૂળ હતી અને 100 ફૂટ પહોળો રસ્તો હતો એટલે લોકોને આવવા જવામાં ગમે એટલા ગાડા આવે કે બળદ આવે, ભેંસો આવે પણ કોઈને કંઈ તકલીફ નહોતી પડતી। પણ કાળે કરી અને ખેતરોવાળાનું ખેતી ઓછી થતી ગઈ, ખેતીનું કામ ઓછું થતું ગયું એટલે ધીરે ધીરે બાજુના ખેતરવાળાઓનો થોડો થુરિયા બહાર નમતા ગયા એમ બહાર ઝાડ ઉગતો ગયો અને એમ ધીરે કરતો કુદરતી દબાણ વધતું ગયું અને કુદરતી દબાણના કારણે ઝાડ આગળ નાળિયામાં નમીને આવી ગયો એટલે રસ્તો આખો 25-30 ફૂટનો રસ્તો થઈ ગયો એટલે 100 ફૂટનો રસ્તો તો 25-30 ફૂટનો થઈ ગયો। આ નવયુવાનોને એક વખતે એક અકસ્માત થાય એવી પરિસ્થિતિ ધ્યાનમાં આવી એટલે ગામના યુવાનોએ આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કોઈનો ભવિષ્યમાં કોઈના છોકરાઓને અકસ્માત ના થાય એટલા માટે આ યુવાનોએ એક આ સારું કામ કરી અને રસ્તો ખુલ્લો કર્યો છે એ બદલ આ છોકરાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ઘનશ્યામ મહારાજની જય। જય સ્વામિનારાયણ। જય શ્રી રામ। હનુમાનજી મંદિરમાં પાછળ જે દેખાય છે તે રામજી મંદિર છે
અને એક મેસેજ હતો જે ગઈકાલે રેકોર્ડિંગ કર્યું હતું. વિહાર ગામથી વિહાર 4 રસ્તા આવવાના જે રસ્તા છે એ પહેલાં 99 થી 100 ફૂટના હતા, જે સાંકડા થઈને 20 થી 25 ફૂટના થઈ ગયા હતા. તો એનું સરસ મજાનું સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, રસ્તા પહોળા કરવાનું કામ ચાલે છે. તો હાલ એક બીજો મને મારી પાસે વિચાર છે કે આ જેમ સગવડ કરી રહ્યા છે રસ્તા પહોળા કરવાની, એ સ્વેચ્છાએ બધા પોતપોતાની જગ્યા પાછી આપવા માંડ્યા છે. એવી રીતે જો વિહાર ગામમાં દરેક રસ્તા પહોળા કરવાની જરૂર છે. ભૂલ એટલી થયેલી છે, પહેલાં આપણા પાસે દરેકને ભેંસો હતી. આજે લગભગ ગામમાં બહુ ઓછા ઘર ચાલુ હશે અને ભેંસ પણ બહુ ઓછી હશે, ગાયો ઓછી હશે. તો હવે એનો વપરાશ નથી, એટલે પોતાને દરેકે પોતાના ઘર નવા બનાવ્યા અને ઓટલા પણ બનાવ્યા અને વરંડા પણ બનાવી દીધા છે. તો હવે ગાડી પોતાના આંગણે તો જતી નથી, પણ સરકારી રસ્તાઓ પર બધાને મૂકવી પડે છે. અને બધાએ 2-3 ફૂટના ઓટલા પણ બહાર કાઢેલા છે. અને જેને ઓટલા નથી કાઢ્યા ને એ લોકો ઘણીવાર તો એવી અડચણરૂપ વસ્તુ મૂકતા હોય છે કે તમે ગાડી ત્યાં પાર્ક જ ના કરી શકો. બહુ વિચારીને કરવું પડે. અને ઘણા તો હજી કાંટા મૂકવા માંડ્યા છે. કાંટાનો મતલબ કે જે થુરિયા કહીએ છીએ આપણે, એવી રીતે મૂકી દેવામાં આવે છે કે ગાડી કોઈ વિચાર જ ના કરી શકે. ભલે ઘર બંધ છે, રહેવાનું અમદાવાદ છે, પણ છતાં પણ એ કાંટા મૂકીને જાય છે. તો કંઈક એવો સુધારો કરો કે ભાઈ હવે જે નવા ઘર બને તે, અથવા આ જૂની જગ્યામાં જેને ઘર બાંધી કાઢીને ઓટલા બનાવ્યા છે, તો એ સ્વેચ્છાએ બધાને પાછા આપી દે અને રસ્તા પૂરા પહોળા થાય, પાર્કિંગ પૂરેપૂરું વાપરી શકીએ. આ કહેવાનો અર્થ એક જ છે કે ભવિષ્યમાં આપણે અહીંયા રહેવા આવ્યા કોઈ પ્રસંગના દિવસે, અને એ દિવસે જ કોઈકને કંઈક પ્રોબ્લેમ થયો, દવાખાની જરૂર પડી અને ગાડી ઘરે આંગણે નથી લાવી શકતા. જ્યારે પ્રસંગ ગામમાં હોય છે ત્યારે આપણે બધા ગામમાં આવીએ છીએ. બધા પાસે સરસ મજાની મોટી ગાડીઓ પણ છે, સરસ મજાની. ભગવાને આપણે બધાને કમાતા પણ કર્યા છે. પણ હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે ગામમાં ગાડી તો લાવીએ છીએ, પણ પાર્ક ક્યાં કરવી? પોતાના ઘર આંગણે લાવવી હોય તો નથી લાવી શકાતી, કે ફક્ત 2-3 જણાએ ગાડી મૂકી એટલે પતી ગયું. કોઈ અંદર આવી ના શકે, કોઈ જઈ ના, અરે જેને લાઈન મૂકી છે એ પણ નથી જઈ શકતો પાછો. એટલે બહુ વિચારીને કરવું પડે છે. અને આના કારણો એટલા છે ખાલી કે દરેકના પગથિયા ઓટલાના પોતાના હદ કરતાં પણ 2-3 ફૂટ બહાર દરેકને પોતાના નવા ઓટલા બનાવી નાખે. બધું જ કહેવાનો ભાવ સરકારી રસ્તાઓ પર. આના કરતાં આ તો ઠીક છે ઓટલા બનાવ્યા છે, ઘણા તો નથી ઓટલા બનાવ્યા, તો જેના કરતાં હોશિયાર છે કે જે કાંટા મૂકીને જાય છે પોતાના ઘરની 2-3 ફૂટ સુધી દૂર સુધી, તો કોઈ ગાડી મૂકે જ નહીં ત્યાં આગળ. તો કેમ આવી સરકારી જગ્યા ઉપર આવું દબાણ કરવાની ઈચ્છા થાય છે હું નથી સમજી શકતો. પણ દરેક ઈચ્છતો તો હશે પોતે મનમાં કે આને કાઢ્યું એટલે મેં કાઢ્યું. તો બધાને પ્રાર્થના છે કે જેમ આ વિહારના રસ્તા પહોળા થઈ રહ્યા છે, ભવિષ્યમાં ગામની શેરીઓના રસ્તા પણ હતા એવડા થઈ જાય તો બહુ સારું, એવી દરેકને પ્રાર્થના છે. જય હનુમાન દાદા, જય સ્વામિનારાયણ ભગવાન, જય વિહારિયા હનુમાન, જય શ્રી રામ. જય સ્વામિનારાયણ. આપણે આ ભાવસારવાસ છે, આ ભાવસારવાસ છે. અને આપણે જે જોઈ રહીએ છીએ, પહેલાં અહીંયા બધાના ઘરમાં ભેંસો રહેતી હતી. દરેક ઘરમાં પહેલાં ભેંસો રહેતી હતી, અત્યારે ગાડીઓ રહે છે બધાની. અને જ્યારે ભેંસો રહેતી હતી ત્યારે આ ઓટલા પણ નહોતા, આવા વરંડા પણ નહોતા. અત્યારે વરંડા ત્યાં સુધી એમનું ઘર છે, પછી બધાના જુઓ ઓટલા બધા બહાર આવી ગયા. અને પછી બધાના સ્કૂટરે મૂકવાના બધા રસ્તા વચ્ચે. હવે વિચારો ગાડી લઈને તમે આવો તો કઈ રીતે આવો? ગાડી ચલો ઠીક છે, હવે આપણા જ ઘરમાં કોઈ બીમાર થયું ધારો કે કોઈ, અને તમારી ઇમરજન્સી ઘરેથી ગાડી લઈને નીકળવું પડ્યું, તો તમે કેવી રીતે નીકળો? આ પગથિયા દેખાય છે તમને, આ ઓટલા દેખાય છે, શું લાગે છે તમને? સરકારી જમીન ઉપર છે, અને આ સારું કહેવાય આપણા માટે? તો જેમ અત્યારે 4 રસ્તા આપણા જે 100 ફૂટના રોડ છે પહોળા થઈ ગયા હતા, એના અત્યારે પહોળા હતા અને અત્યારે સાંકડા થઈ ગયા છે, તો એના પહોળા થઈ રહ્યા છે. જો આ કાંટા દેખાય છે ને, એ જ્યારે અને આ પથ્થર, તો આ કાંટા એટલા માટે મૂક્યા છે કે જ્યારે ગાડી આપણે અહીંયા રહેતા નથી ત્યારે આ પથ્થર કાંટા ઠેઠ અહીંયા સુધી મૂકી દે, બહાર 2-4 ફૂટ બહાર, જેથી કોઈ ગાડી ના મૂકી જાય એમની. એટલે રસ્તા એટલા સાંકડા થઈ ગયા છે, વિચારવા જેવું છે. અને જો અમારું ઘર છે ત્યાં આગળ અમે અમારી ગાડી અંદર લઈ જઈ શકીએ એવી સગવડ રાખી, ઢાળ જ એવો રાખ્યો છે, દરવાજે પણ એવા રાખ્યા છે કે ગાડી અમારી અંદર જતી રહે. એટલે બધા એ વિચારજો આ જોઈને કે આટલો નાનકડા વિડીયો ઉપરથી કે સૌના રસ્તા પહોળા થાય ત્યારે જગ્યા પોતપોતાના પગથિયા છે કાઢીને આપી દેજો. હું રાધેશ્યામ પટેલ, અમદાવાદ આંબાવાડીથી. મારો ફોન 7016159450 છે. આજે તારીખ 6 ઓક્ટોબર 2024 અને 11 તારીખે
રૂપાલ ગામમાં પલ્લી ઉત્સવમાં દર વર્ષની જેમ કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી ગામના રસ્તામાં માતા વરદાયનીના પલ્લીમાં રથ ઉપર અભિષેકના નામે ઢોળી ભક્તોના પગ નીચે કચડવાની, કાદવ કીચડ કરવાની પરંપરા બનાવી દીધી છે. હમણાંથી તો ઘણા પોતાના જૂના બૂટ ચંપલ ફેંકીને જવાની પરંપરા બનાવવા લાગ્યા છે. આ ગંદુ ગટરના નાણાં જેવું ઘી વાલ્મીકી સમાજને લેવાનો હક છે, કરવટું છે તેવી પરંપરા છે. બીજી કોઈ જ્ઞાતિ ના લઈ શકે તેવું કહેવામાં આવે છે. પણ મારી પાસે જાણકારી છે કે આ પલ્લીનું ગંદુ ઘી રાજકોટની સુહાના તેલિયા સાબુ બનાવતી કંપની 100 રૂપિયા કરતાં ઓછા ભાવમાં ખરીદી કરીને લઈ જાય છે. એટલે કે 800 થી 1000ના ભાવનું ઘી માતાને અભિષેક થયા પછી 100 રૂપિયાનું થઈ જાય છે. આ પ્રસંગથી માતાના પ્રસાદનો ભાવ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? અભિષેક પછીનું ઘી વાલ્મીકી સમાજ ખાઈ શકે તો હું પટેલ શા માટે ના ખાઈ શકું? વરદાયની માતાના દરબારમાં કોઈ જ્ઞાતિનો ભેદભાવ ના હોય. જ્ઞાતિ ભેદભાવ માનવ સર્જિત છે. જગતજનની માતા વરદાયનીના આશીર્વાદથી હું બધી રીતે સુખી છું. મને રૂપાલ પલ્લીમાં અભિષેક પછી કરોડો રૂપિયાનું કાદવ કીચડ થતું ઘી ખાવામાં કે કોઈનો હક છીનવવામાં કે લઈ લેવામાં મને રસ કે ઈચ્છા નથી. પણ જો માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ અને રૂપાલ ગામના મહિલા સરપંચ શ્રીમતી વિલાસબહેન ભરતભાઈ ચાવડા બંને આમંત્રણ આપે તો હું સાબિત કરવા માંગુ છું કે નાત જાત, જાતિ પ્રથા, સવર્ણ, નીચ, ઊંચ જાતિ, પછાત જાતિ, દલિત, ઓબીસી, બક્ષીપંચ, અનુસૂચિત જનજાતિ, જનરલ જાતિ વગેરે શબ્દો માનવ સર્જિત છે. કોઈ પણ માતા કે ભગવાનના દરબારમાં માનવ ભેદભાવ ના હોય. માનવ માત્ર એક સમાન. એક ભારત, એક કાયદો, એક ભારત, એક જાતિ, બધા સરખા, કોઈ ઊંચ નીચ નહીં. માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ 2 દિવસ પહેલા VTVના સમાચારમાં કહ્યું કે પલ્લીમાં ઘીનો કોઈ બગાડ થતો નથી. વાલ્મીકી સમાજ શુદ્ધિકરણ કરીને ખાય છે. હું ગંદા કાદવ જેવા ઘીનો 3 અલગ અલગ જગ્યાએ લેબોરેટરી ટેસ્ટ કરાવવા માંગુ છું. હું જાણવા માંગુ છું કે ઘી અભિષેક પછી ઘી રહે છે કે નહીં. મારે એ નથી જાણવું કે કેટલું ગંદુ છે. બીજું એ જાણવું છે કે હું આધાર કાર્ડ પ્રમાણે પટેલ છું તો મને અથવા મારા પરિવાર ઉપર માતા વરદાયનીનો પ્રકોપ થાય છે કે નહીં. ઘીના ડાઘ મારા કોટન કપડા પર પડે છે કે નહીં. ઘીની ચીકાશ સાબુ વિના કે સાબુથી જાય છે કે નહીં. હું પ્રયોગ કરવા માંગુ છું કે રૂપાલ ગામના કીડી, મકોડા, બિલાડી કે કૂતરા ઘી ખાતા નથી, પણ મારા અમદાવાદના કીડી, મકોડા, બિલાડી કે કૂતરા રૂપાલ પલ્લીનું ઘી ખાય છે કે નહીં તે ચેક કરવું છે. વધુમાં મારે બીજો એક પ્રયોગ કરવો છે. હું પલ્લીમાં બાધા અને માનતા સિવાયનું 1 કિલો ઘી રૂપાલ ગામના કીડી, મકોડા, બિલાડી કે કૂતરાને ખવડાવવાનો પ્રયોગ કરવા માંગુ છું. મારો આ વિડીયો દરેક મીડિયા અને રૂપાલના વરદાયની માતાના દરેક ભક્ત સુધી પહોંચાડવા વિનંતી. ખૂબ જ ફોરવર્ડ કરશો. પલ્લી મહોત્સવમાં પરંપરા રીતે શુદ્ધ સોના જેવું શુદ્ધ ઘીનો અભિષેક થાય પછી ભક્તોના પગ નીચે અભિષેક થયેલું ઘી ના આવે તેવી વ્યવસ્થા મારા ખર્ચે કરવાના અભિયાનમાં જોડાશો. હું સત્ય શોધવા માંગુ છું. આ માટે એફિડેવિટ કરીને આપવા તૈયાર છું કે હું મારી પોતાની મરજીથી મારા પોતાના જોખમે માતા વરદાયનીનો પ્રસાદ તરીકે ખાવા માંગુ છું, જેથી ભવિષ્યમાં અભિષેક થયેલ ઘીના પ્રસાદની ડિમાન્ડ વધે. કાદવ કીચડ કરીને કોઈ બગાડ ના કરે. જય માં વરદાયની, જય માં વડેચી, જય જગતજનની માતા વરદાયની દરેકને સારી પ્રેરણા આપજે.